શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जय करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, ગરમી ભયંકર, ચારે બાજુ આગના ગોળા વરસે એટલે પ્રભુને વધુમાં વધુ શીતોપચાર જે આપણાથી શક્ય બને તે, દેખા દેખીથી નહીં કે આણે કર્યું એટલે મારે કરવું એવું નહીં. મારા પ્રભુને ગરમી સહન થાય નહીં, કારણ એ ફૂલથી વધુ કોમળ છે, એ માખણથી વધુ કોમળ છે. આપણું નાનું છોકરું હોય અને આપણે એક રૂમ રસોડામાં રહેતા હોઈએ તો ઉનાળો હોય ને આપણે શું કરીએ, આપણો સાલ્લો ભીનો કરી અને એના ઘોડિયા પર નાખી દઈએ અને આવતા જતા હિંચકો નાખીએ એટલે એને ઠંડકમાં ઊંઘ આવી જાય, ગરમી ન લાગે. અને ક્યાંય જવાનું હોય તો આપણે કહીએ ના બપોરે ન જવું, લૂ લાગી જાય. તો લૌકિક જેની સાથે સંબંધ છે કે જેના ઉપર આટલી બધી આસક્તિ છે, એને ગરમી ન લાગે એની ચિંતા માં કરે છે. તો આપણા પ્રભુ તો કેવા કોમળ છે અને વલ્લભે કેવી કૃપા કરી, એની માં આપણને બનાવી દીધા. જેને પુષ્ટ કરીને આપે એટલે તરત ઓલા વૈષ્ણવ કે મારા તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, એટલે તરત કે મારા ઉપર ગોવર્ધનનાથજી બિરાજે છે. થઈ ગયા માં. પછી આપણા છોકરો રમવા જાય તો કોનો છોકરો છે? ઈલાબેનનો. બાપાનું નામ સોસાયટીમાં બહાર ઓછું આવશે, તમે જોજો. માનું નામ જલ્દી આવશે. ઠેસ વાગે ને તો તરત બોલી દે ઓ માં. પડી જાય એટલે તરત બોલી દે ઓ માં. તો છોકરાને માં યાદ આવે અને માને પોતાના છોકરા યાદ આવે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, એની માં આપણે છીએ. તો આપણને એની ચિંતા થાય એટલી બીજા કોઈ ન થાય. એનું કારણ છે આપણે બાળ ભાવથી સવારે પછી પાછી કિશોર ભાવ માધુર્ય, આપણા ઠાકોરજીમાં આપણને બધાય ભાવ આવે. અત્યારે કીર્તન આવે છે કે કદમ, એમ કે કદંબ વન વિહાર કરત. એ કીર્તનની અંદર એ જ ભાવ આવે છે કે અત્યારે ઠંડકમાં યમુના કિનારે કદમના વૃક્ષની નીચે ઠાકોરજી વિહાર કરતા હોય છે અને સામનેજી એમને મળવા આવે છે. દૂરથી પ્રભુને જુએ છે. તો પ્રભુ રાહ કોની જોતા હોય છે? રાધાજીની, સામનેજીને. હવે સામનેજી આવે છે તો પ્રભુ એમને આમ કરીને આમ મુખ ઊંચું કરવા જાય છે તો કંઠમાં એમણે માળાજી ધારણ કરી હોય છે, મોતીની સુંદર. એ માળાજી તૂટી જાય છે અને મોતી બધા બિખરાઈ જાય છે. એટલે સામનેજી માન કરીને કહે છે આજે જ મારા પિતાજીએ નવી માળાજી મને લઈ કરાવી દીધી છે. એવી ને એવા માળાજી આ મોતી વીણો અને એવા ને એવા માળાજી, એવી ને એવી ગૂંથણી, એવો ને એવો થાક, એવો ને એવો મણકો. નહીતર હું આ ચાલી બરસાના. ઠાચો કે છે એક મિનિટ આપ ઠાડે રહો. કનક ભૂમિ બિખરે ગજમોટી. ગજમોતી એટલે હજારો હાથી હોય ને એમાં એકાદમાં ગજમોતી હોય એટલે કેટલા મૂલ્યવાન. બિખરે ગજમોતી. ઠાકોરજી નીચે પલોઠી વાળીને બેસી જાય છે
અને એક એક મોતી, હવે તમે જો ઘરમાંય તમે જો તો માળાથી તૂટે ને મોતી વિખરાય ને તો બધાય તો ન જ મળે, એકાદ બે તો આઘા પાછા થઈ જ ગયા હોય. ઠાકોરજી જમીન ઉપર બેસીને બધા જ મોતી એકઠા કરે છે અને એના માળાજી બનાવે છે ને સામેજીને કહે છે જો આ બરાબર છે. તો એવો જ મોતી, એવા જ અથાક, એવો જ મણકા, એવી જ ગૂંથણી, અને સામનેજી અતિ પ્રસન્ન થાય છે. અને એને ધરાવવા જાય સામનેજીને, તો સામનેજી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા એ માળાજી ઠાકોરજીના કંઠમાં ધરાવે છે. અત્યારે ઉનાળો એટલે મોતી જ આવે. તો પ્રભુની લીલા બધી અદ્ભુત છે. આ અષ્ટસખાઓ ના હોત તો આપણને આ બધી લીલાનો અનુભવ થાત, આ લીલા ગાત આપણે. અને જ્યાં રસ નથી ને ત્યાં ભક્તિમાં આનંદ ન આવે. કોઈ વસ્તુ સૂકી મજા ના આવે. તમે રોટલી બનાવી હોય, ભાલિયા ઘઉં હોય, સરસ દળા હોય, લોટ બરાબર ચાળો હોય, મોણ નાખીને લોટ બાંધીને કોણવો હોય, પણ તમે ગરમ ગરમ રોટલીમાં ઘી ન લગાવો તો તમને એ રોટલી ગળે ન ઉતરે. તો દરેક વસ્તુની ક્યારે કિંમત થાય? એમાં રસ હોય. તો જીવનમાં ઘણા નિરસ થઈ ગયા હોય, એ કે હવે મને કઈ રસ નથી, એ પછી જીવે કે ના જીવે કઈ ફેર નથી પડતો. પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને એટલે તમે નિરસ થઈ જ ના શકો. એ રસો હોય ને બધું રસાળ જ જોઈએ. સામગ્રી હોય, કીર્તન એવા રસાળ, તો કીર્તન એ રસાળ, સામગ્રી રસાળ. અત્યારે પણા બનાવીએ, મિશ્રીના બનાવીએ, ટેટીના બનાવીએ, કેરીના બનાવીએ, કાચી કેરીનો બાફલો બનાવીએ, બધું રસાળ બનાવીએ જ કોના માટે? રસોઈ માટે. આ જ વસ્તુ ઘરમાં ઠાકોરજી ન હોય તો આટલા જાતના પણા બને એ આપણને ખબર ન. રૂટીન લાઈફ શુષ્ક. ઘણા કહેતા હોય આ શું, આની આ જિંદગી. પ્રભુ ઘરમાં નથી એટલે તમને એની એ જિંદગી લાગે છે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો બધું રસાળ લાગે. રાતના સુવા જઈએ એટલે જોઈ જાય દહીં મેળવું, માખણ જમાયું. કેમ? સવારે પ્રભુને જોશે. તમે ઉઠો ને જય શ્રી કૃષ્ણ કરો, કંઠીના દર્શન કરો, ત્યારથી પ્રભુનું સ્મરણ થાય. કે બ્રશ કરીને નાઈને સીધી દહીં મેળવું છે, ખાટું ન થઈ જાય પેલા ફ્રીજમાં મૂકી દઉં. માખણ ખાટું ન થઈ જાય પેલા ફ્રીજમાં મૂકી દઉં. હવે સવારે ઉઠતા વેત તમને યાદ કોણ આવ્યું? ઠાકોરજી યાદ આવ્યા ને. પ્રભુ ઘરમાં ન હોય તો આ ચિંતા કરો, મેળવતા ભૂલી ગયા, બહારથી લઈ આવો. શાક ન હોય તો તરત કહી અલા કુકર મૂકું છું, પેલા શાક લઈ આવો જાઓ. ઠાકોરજીને અવેર થશે. કારણ કે મોસ્ટલી 11 થી 11:30 રાજભોગ આવે. કોક વાર મહેમાન આવ્યા હોય કે કાંઈ ઉત્સવ હોય તો વહેલા મોડું થાય, જુદી વાત છે. અને રાતના સૂઈએ તો ઠાકોરજી યાદ આવે, દહીં મેળવું, માખણ જમાયું, કઠોળ કરવાનું હોય તરત એમ થાય પલાવ્યું. આ પ્રભુ ઘરમાં છે ને એ બધી પ્રતીતિ કરાવે. એક બેન કહેતા હતા કે બેન ઠાકોરજી ઘરમાં નહોતા ને પછી અમે બે, મારો દીકરો નથી, એક ને એક દીકરી જ છે. એટલે એ એક હોસ્પિટલમાં પેલું આ શું કહેવાય ઇન્કવાયરીમાં જોબ કરે, એટલે સવારે કે 8:30 નીકળી જાય. હવે એને ત્યાં કેન્ટીન, એટલે ઘણી વાર સવારે અમે ઉઠા હોય ને એમ કે મમ્મી કંઈ કરતા નહીં, હું કેન્ટીનમાં જમી લઈશ, તમે ટિફિન મંગાવી લેજો અને કાં હું ત્યાંથી મોકલી દઈશ. જુઓ, પ્રભુ ઘરમાં હવે પધાઈ રહેલા બેન, એટલે તરત એમ કે મમ્મી
મારા પટ્ટાવાળાને મોકલીશ, આજે કેમ આટલી ઉતરસ આવે, તો બપોરે તમે ટિફિન મોકલજો. જે દીકરી એમ કહેતી હતી કે હું કેન્ટીનમાં ખાઈ લઈશ અને તમારા માટે વ્યવસ્થા કરી દઈશ, એ પ્રભુ ઘરમાં પધાર્યા એટલે 8:30 ચા નાસ્તો કરીને જાય, ઠાકોરજીને મંગળા કરે, ઝારીજી ભરે, ચરણ સ્પર્શ કરે અને પછી જાય. મમ્મી ઉતાવળ ન કરતા, હું 12 વાગે મોકલીશ, 12:30. એટલે અમારા ઠાકોરજીને રાજભોગનો સમય 11 થી 11:30, ને કોક વાર બહુ મોડું થાય, તબિયત સારી ન હોય તો 12 વાગે. તો હવે એ ક્યારે એમ નથી કહેતી કે હું કેન્ટીનમાં ખાઈ લઈશ. પ્રભુ ઘરમાં પધાર્યા પેલા તો કેવું કે ભાખરી શાક કરી નાખીએ, મમ્મી પૌવા બધું કરી નાખજે, હું લઈ જઈશ, પણ તમારે જે કરવું એ. હવે તો એ કે આમ રોટલી દાળ ભાત શાક તો એની મેળાએ થઈ જાય, છાશ હોય, કચુંબર હોય. તો પ્રભુ ઘરમાં પધારે છે પછી એ બોલતા નથી, પણ વગર બોલે આપણને મેનેજમેન્ટ આપણું તરત ફેરવી દે કે હવે આમ નહીં માં આમ, અને એનો આનંદ ઘરમાં. હવે એ કે પેલા એવું નહોતી કહેતી, હવે એવું કે મમ્મી જેના ઘરે ઠાકોરજી હોય ને ત્યાં માગવું આવે ને તો હા પાડવી, મારે બીજા ઓલામ નથી કરવું. પેલા એવું કહેતી હતી કે તો પછી જ્યાં જઈએ એનો ધર્મ પાળવો પડે ને. હવે એવું કે છે મમ્મી ઠાકોરજી વિના ઘરમાં મન ન મોકલતી. અમે એને પૂછીએ કે તું આવી સરસ જોબ કરસ રિસેપ્શનિસ્ટની, તારે કોઈ હોય તો કહી, એ કે ના મારે નથી, પણ મારે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં જ કરવું છે, બીજે નથી કરજો. પ્રભુ ઘરમાં આવે છે ને પછી આ પ્રતાપ મળે છે. કચ્છ ભુજની એક દીકરી, હવે એ લોકો બ્રાહ્મણ, એટલે મોસ્ટલી બ્રાહ્મણ લોકો શંકરને માને. હવે એના ઘરમાં ઠાકોરજી પુષ્ટ કરાવેલા, સખડી ધરાવે, 8 યામની સેવા. એટલે પછી મોટી બેન પરણી તો એના ઘરમાં સંબંધર કે વ્યાપારી, એટલે ઘરે આવીને કહે કે પપ્પા બાકી બધું ઠીક પણ બધું કરવું પડે, ના છૂટકે. પેલા આપણે જોયું હોત ને તો આપણે આ ભૂલ ન કરત. નાની બેને મનમાં ઠાની લીધું કે આવો પ્રભુનો વૈભવ, આવી પ્રભુની સેવા, ઘર આવું ગોકુળ જેવું, મારે તો વૈષ્ણવ સિવાય કરવું નથી. હવે બ્રાહ્મણ એટલે માગા શેના આવે, બ્રાહ્મણને ત્યાંથી જ આવે, અને બ્રાહ્મણ મોટલી શૈવપંથી જ હોય. જેને જેવો ધર્મ, કોઈ ધર્મ નાનો નથી મોટો નથી, જે જેમાં માનતું હોય એ ઉત્તમ. એટલે પછી એમ કરતા 1.5-2 વર્ષ થયા, બાગા સરસ આવે, દીકરી દેખાવડી, રૂપાળી, બધી રીતે હોશિયાર. અરે એકવાર એના ઘરના નારાયણ સરોવર ગયા ચારી ભરવા, મહેમાન આવ્યા હતા એટલે એની ભેગા ગાડી લઈને. હવે ઠાકોરજીને બપોરે પહોંચીને બધું કરીને 9 વાગે નીકળ્યા હતા. તો દીકરી કચ્છની, ભુજની, હવે એ બ્રાહ્મણ, અને એને માગા બધા બ્રાહ્મણ ના જ આવે, કારણ કે બ્રાહ્મણો તો શંકરમાં જ માને, મહાદેવમાં જ માને. હવે એમ કરતા 1.5 વર્ષ થયું, જેટલા માગા આવે આ લોકો ના પાડે, એટલે બધા પૂછે તમારે કરવું છે કે નથી કરવું. એટલે એના પિતાજી એને સમજાવ્યું, બેટા હવે આમ તો પછી લોકો આપણી વાતો કરશે કે આને કરવું. એ કે પપ્પા એક રૂમમાં ભાડે રહેતો હોય ને પણ મારે વૈષ્ણવ ઘર હોય અને જ્યાં ઠાકોરજી બિરાજતા હોય, કારણ કે મેં અહીંયા ઠાકોરજી સિવાય બીજું કાંઈ જોયું નથી. હવે ઘરે મહેમાન આવ્યા તો નારાયણ સરોવર ઝારીજી ભરવા ગયા, બપોરે 9-9:30 પહોંચી લીધું ગાડી કરીને. હવે સાંજે આવ્યા એટલે એની મમ્મીએ કીધું કે હવે અત્યારે ઠાકોરજીને 11 વાગ્યા કે હવે ઠાકોરજીને દૂધ ધરાવી દઈએ પટ્ટે. એટલે બધા હોઈ ગયા, એટલે આ છોકરી નાઈ અપરસ કરી માનભોગ બનાવ્યો અને ઠાકોરજીને ભોગ થયો અને 12:30 સૂતી. સવારે મમ્મી કે આ રસોડામાં બધું, એ કે આપણે ઝારીજી ભરવા ગયા હતા, ઠાકોરજીને તો ભૂખ લાગે ને, એટલો તો એનો ભાવ.
હવે એમ કરતા તો દીકરી 24 વર્ષની થઈ, હવે એ બાજુ તો 20-21 વર્ષે કરી નાખે. પછી બધાય વાતો કરવા માંડ્યા હગાવાલા. એ કે તમારે કરવું છે કે નથી? કે કરવું છે, પણ આવી રીતે કોઈને કહે નહીં કે અમારે વૈષ્ણવ જોઈએ છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. પછી અમદાવાદ એના સગાને ત્યાં આવ્યા, એટલે એમણે એને એક છોકરો બતાવ્યો. એ ઓસ્ટ્રેલિયા રહે. હવે બધું સારું, પણ એ લોકો વૈષ્ણવ નહીં, બધા મામાને. એટલે ઇન્ટરવ્યુમાં છોકરાએ એવું કીધું, તારે જેમાં માનવું હોય માનજે, તું મને પસંદ છો. અમારા ઘરમાં અમે તો બધામાં માનીએ. એટલે એના પિતાશ્રીએ સમજાવ્યું કે કાંઈ નહીં, તને તો માનવા દેશે ને, તારી કંઠી તો નહીં કઢાવે ને. પણ આનું મન કચવાતું હતું કે પપ્પા એ બધા માને એટલે ઠાકોરજી તો ઘરમાં હોય ને. એ માતાએ જાય તો મારે માતાએ જવાનું, એ મહાદેવ જાય તો મારે મહાદેવ જવાનું. પપ્પા એને પિતાશ્રીએ કહ્યું કે તારી પાછળ બીજી 6 બહેનો છે, 7 બહેનો હતી. છોકરીએ મન મનાવ્યું, સાચી વાત છે, મારી પાછળ 6 બહેનો છે, હું હાના કરીશ. હવે બાકી નહીં, તૈયાર થઈ ગઈ. સવારે ઓલા લોકોનો ફોન આવ્યો, એટલે કે સાંજે આપણે 8 વાગે મીટિંગ કરીએ. તો જેના ઘરે મીટિંગ રાખી હતી ત્યાં બીજા પાછા પૂછવા ગયા, તો એ લોકો વૈષ્ણવ હતા. એના ઘરે આઠિયામની સેવા, એ સખડી ધરે. એટલે એણે આ છોકરીને જોઈ, એટલે એણે ઓલા લોકોને પૂછ્યું કે આનું, એ કે એનું તો નક્કી છે, હમણાં મીટિંગ છે અને એ લોકો સગાઈની તારીખ નક્કી કરવા આવે છે કે. પણ ઓલા બેન આમ બોલ્ડ હતા. એણે એના પપ્પાને સામેથી પૂછી જોયું, ભાઈ તમારે બધાને ગળામાં કંઠી છે, તમે વૈષ્ણવ છો? એ કે અમે વૈષ્ણવ છીએ, પણ અમે બ્રાહ્મણ છીએ. એ કે અમે વૈષ્ણવ વાણિયા છીએ. એ કે અમારા ઘરે આઠિયામની સેવા છે, તમારી દીકરી મને પસંદ છે, મારે બીજું કાંઈ જોવું નથી, મારે કાંઈ પૂછવું નથી. ઓલી છોકરીની આંખમાંથી આંસુની ધારા જાય. પપ્પા મારે ઓસ્ટ્રેલિયા નથી જવું, મારે ત્યાં. એ કે બેટા આપણે એને વચન આપ્યું છે કે સાંજે મીટિંગ થાય એમાં સગાઈની તારીખ નક્કી કરી લઈએ. પછી જેનો ઘર હતું એ લોકો કે આવો અમારી આબરૂ જાય, કારણ કે અમે તમને બતાવ્યું હતું એટલે તમારે અહીંયા કરવું જ પડશે. છોકરી મક્કમ રે. બેયને મીટિંગમાં બેસાડ્યા, બેયને ગમી ગયું. અને ત્યાં ને ત્યાં 1.25 કિલો પેડા મંગાવીને બધાને ખવડાવ્યા. હવે પેલા લોકોને ફોન કર્યો કે ભાઈ અહીંયા આ લોકોની ઈચ્છા નથી, પણ છોકરાને બહુ ગમી ગઈ હતી. એ કે હું એકવાર મળીને એને પૂછી જોઉં કે એને વાંધો શું છે. એ કે ના એનો તો થઈ. એ કે હજી કાલે મારી યારે મીટિંગ કરીને આજે થઈ ગયું. ભાઈ આ તો બધું ઉપરવાળો બનાવે જોડા, આપણે નથી બનાવતા. થોડી ખદબદ થઈ, પણ દીકરી જ્યાં પરણીને સાસરે આવી ત્યાં આઠેયામની સેવા અને એટલા પ્રસન્નતાથી રહે છે. આજે એના ઘરના, એના મા બાપ બધા એમ કે મારી દીકરીની મક્કમતાએ એને વૈષ્ણવ ઘર આપ્યું. તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે રસ હોય, એના ઘરે આનંદ હોય, એના ઘરે ગોકળિયું ગામ હોય, એને બીજે ક્યાંય જવાની જરૂર જ ન હોય. પણ જો ઠાકોરજી નથી, આજે ઓલી ગાય ચારે બાજુ ફરતી હોય ને તો ઓલા ડબ્બાવાળા પૂરીને લઈ જાય, પૂછે નહીં કોની છે ને શું છે ને, પૂરી દે ને. પણ એને ગળામાં પટ્ટો હોય ને ઓલું લખેલું હોય ને કે આ આની છે એટલે મૂકી દો. એ કે તો આપણે બધા તો ગળામાં પટ્ટાવાળા છીએ વલ્લભના. આપણને કોઈ કહે જ નહીં કે અમારા ધર્મમાં આવો, તમે અહીંયા દર્શન કરવા આવો, તમે આમ કરો. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આજે આપણે કોના માનીતા છીએ, કોના લાડીલા છીએ? તો પુષ્ટિ માર્ગમાં એકવાર આપણે આવી ગયા પછી માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા દાજે.
પણ જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં નથી ત્યાં સુધી તમને સુખ મળે, આનંદ નો આવે. સુખનો પર્યાય દુઃખ છે, આનંદનો પર્યાય કોઈ નથી. આનંદનો આનંદ જ છે. નંદ ઘેર આનંદ ભયો બોલીએ, નંદ ઘેર કૃષ્ણ ભયો નથી બોલતા. તો જેના ઘરે પ્રભુ પધારે એનો પાટોત્સવ આવે ત્યારે શું બોલે? નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો આટલા બધા વૈષ્ણવો દુનિયામાં છે, પણ બધાના ઘરે પાટોત્સવ નથી આવતો, બધાના ઘરે નંદ ઘેર આનંદ નથી થતો. કારણ ઠાકોરજી ન હોય, આપણે દીકરો ન હોય તો જન્મ દિવસ કઈ બાજુવાળાનો તો આપણા ઘરે ઉજવીએ નહીં. આપણો દીકરો હોય તો ઘરમાં ઠાકોરજી હોય, એનો પ્રભાવ એટલો હોય છે કે જીવનમાંથી અભાવ જતો રહે છે અને આપણો સ્વભાવ સુધરી જાય છે. પણ આપણે એમ કહીએ મારા ઘરે ઠાકોરજી, તો એ ખોટી વાત છે. વલ્લભને જેના ઘરે પધરાવવા હોય એ જ માં બની શકે, અલૌકિક યશોદા બની શકે. એના ઘરે જ પાટોત્સવ આવે. બાકી માં ન હોય એના ઘરે કેવી રીતે પાટોત્સવ આવે? અને આપણે રાસમાંથી, ગોલોકમાંથી, લીલામાંથી છૂટા પડ્યા છે, પાછું ત્યાં જ જવાનું છે. ત્યાં સેવા કરતા હતા, એમાં દોષ પડ્યો એટલે અહીંયા આવ્યા. તો અહીંયા જો સેવા નહીં કરીએ તો ત્યાં જઈને પાછા જ આવવાનું છે કે હજી તો એમને ના આવી ખાલી? તો સેવાનું અનુસંધાન લઈને આવ્યા છીએ, એ સેવાનું અનુસંધાન લઈને પાછું જવાનું છે. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એ કોઈ યાત્રા સ્થાન નથી, વ્રજ એ કોઈ તીર્થ સ્થાન નથી. વ્રજ ઠાકોરજીનું ઘર છે. આટલા બધા દેવ દેવતા છે, એમાં એકલા ઠાકોરજી જેવા છે જેનું ઘર વ્રજ છે. તમે ત્યાં જાઓ, તમે ફીલ કરો. એ ભૂમિનો પ્રતાપ એવો છે. અમારી ભેગા લીલી પરિક્રમામાં એક બા હતા, 80-82 વર્ષના. તમે હતા જ. તો ચોખ્ખે 5મે દિવસે ચાલતા હતા અને આટલો ખીલો એના પગમાં ગળી ગયો. અહીંથી ગયો ને અહીંયા નીકળો અને લોહી લોહાણ. તમે હતા જ ને, તમે કીધું મથુરા લઈ જઈએ આપણી ગાડીમાં, આમ તેમ. એ નીચે બેસી ગયા અને રજ અહીંયાથી અહીંયા બે લગાડી અને મારો તો જીવ આમ કળિયો કળિયો કપાઈ ગયા. આ તમે આ રજ લગાડો છો, આની અંદર ડોક્ટર તમને, તું બેસ છાનમની મને કહે છે. હતા ને તમે કેવા ખીજાણા, પ્રેમથી ખીજાણા. મેં કીધું હવે તમને મૂકી જઈએ. એ ચાલીને કરતા હતા, 80 વર્ષના વોકર લઈને ચાલીને કરતા હતા અને અમે આવા બે તો અમે ગાડીમાં કરતા હતા. એણે ચાલવાનું ચાલુ રાખ્યું. પછી બીજે દિવસે હું એના પાલ ઉપર ગઈ. એ હાથે રસોઈ કરતા હતા, ઠાકોરજીને ભોગ ધરાવતા હતા. મેં ચંદીબા તમારા પગે? મને કે કાંઈ નથી જો. અને જેવો પાટો ખોયલો, કાંઈ નહીં, ખાલી લોહીના ટસિયા પૂછતા હતા. મેં જો લાવો તમને ધોઈને એ પાટો બાંધો. મને કે રજ લગાડી દે, પાટો નહીં. એને રજ બધું ખાસા કરી દીધું અને રજ લગાડી. 4 દિવસમાં એને સરસ થઈ ગયું. પણ એની શ્રદ્ધા હતી, મને તમને ન થાય. આપણે મથુરા દોડીએ જ કે આટલું બધું લોહી નીકળું, હવે ધનુરનું ઇન્જેક્શન લેવું પડશે, હવે યાત્રામાં ચલાશે કે નહીં, હવે મારે ખાટું નહીં ખાવાનું, હવે મારે ચાલવા નહીં. કેટલું આપણે આપણા શરીરનું જતન કરીએ. એમણે એક વાક્ય કીધું, હું એના ઘરે આવી છું તો ચિંતા એને, મારે શેની ચિંતા. એની દ્રઢતા જુઓ, હું એના ઘરે આવી છું. આપણે હજી બોલીએ છીએ પણ એ ભાવ નથી આવતો કે આપણે કોના ઘરે ગયા છીએ. જેના ઘરે ગયા છીએ એ જ આપણી ચિંતા કરશે. અને મૂળ ઘર તો આપણું એ જ છે. આ તો બધા ભાડાના ઘરમાં છીએ. હમણાં લીલામાં પહોંચી જઈએ, અહીંયાથી નીચે ઉડાવી દે, એ પાછું છોવાઈ જાય, રાખે છે નીચે નાખે, કાંઈ પાથરવા નહીં.
આ કરોડ રૂપિયાનો બંગલો તમારો, તમારી વાત પૂરી. આ ભાડે રહેતા કરો ખાલી. અને જ્યાં વ્રજમાં કોઈ ખાલી કરાવે, ગોલોકમાં કોઈ એમ કે એ જાઓ, ઠાકોરજી કે મહારાજ પ્રભુ મારા કહી દે એટલે તો બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે, જે બોલાય નહીં અત્યારે. આપણે પ્રભુને કહીએ છીએ હું તારો, પણ બ્રહ્મ સંબંધ વખતે પ્રભુ કહે છે કે હા તું મારો. પણ શરત એટલી, મારા સહિત. અત્યારે કેવું છે, આપણે ઠાકોરજી વિના બધું મારું, ઠાકોરજી મારા નહીં, ઠાકોરજી વિનાનું બધું મારું. એટલે અત્યારે વૈમનસ્ય સજાય, મન ઉચ્ચારીએ, ડિપ્રેશન આવે ને, ગમે નહીં ને, કોઈ યારે માથાકૂટ થાય ને. પણ જો પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો ચિંતા કોને? એને. પછી ચિંતા મટી જાય, એનું ચિંતન થઈ જાય. અને પ્રભુ ઘરમાં ન હોય તો ચિંતા પછી ચિત્તા સમાન બની જાય. આનું ખોટું લાગ્યું, આની યારે મારે આમ થયું, આને મને આમ ન કહ્યું. આ તો ટાઈમ જ ન મળે. એ છેડો છોડે તો તમે બીજે જાઓ ને. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારું કેડલો ના છોડે. એ છોડે તો બીજે જાવ ને. આપણું નાનો છોકરો હોય ને, એ 2 દીકરા હોય કે 4 દીકરી હોય, નાનો છે ને બહુ એવાય હોય. આપણે ક્યાંય જવું હોય ને એટલે આપણે 2 વાર વિચાર કરીએ કે આ મારા વિના નહીં રહે. આકાશ નાનો હતો, મારો બહુ એવાયો, બહુ એવાયો. મારે શાક લેવા જવું હોય, આમ એવી છાની બની સ્કૂટરને કિક મારું, ત્યાં ભેકડો તાણે એને ખબર પડી જાય તો મારે કેવું પડે, કાલે બટેકા કરી નાખશું, કારણ કે આ નહીં રહે. તો ઠાકોરજી ઘરમાં હોય ને, એ તમને છોડે તો તમે બીજે જાઓ, તો તમે વાતો કરો, પ્રપંચ કરો. ઠાકોરજી ઘરમાં હોય એટલે કોઈનો ફોન આવે, તમારે ઠાકોરજીને માળાજી કરવી હોય તો મારા ઘરે ફૂલ સરસ થાય. જો આપણા ઘરે ઠાકોરજી તો એના ઘરે ફૂલ સરસ થાય, તો એ આપણને કહેવાના જ છે. પેલા જુનાગઢથી કેરી આવી તમારા ભાઈબંધને ત્યાં, તો પેલો ફોન શું કર્યો, ભાભી તમે પેલા લઈ જાઓ ને, બધાને દઉં એ પેલા ઠાકોરજી માટે લઈ જાઓ, કારણ કે એના ઘરે ઠાકોરજી હતા. તો આપણા ઘરે ઠાકોરજી તો એને આપણા ઠાકોરજી યાદ આવે, ભાભી તમે પેલા લઈ જાઓ. તો પ્રભુ વણાઈ જાય છે. આપણે શીખવાડે શ્વાસ લેવો, હાલો હવે શ્વાસ લ્યો, શ્વાસ છોડો, એની મેળા એ ક્રિયા થાય છે. તો જો વૈષ્ણવ બન્યા છે, બ્રહ્મ સંબંધ લીધું છે, તો જેમ શ્વાસોશ્વાસ નથી શીખવાડવું પડતું, એમ સેવાય શીખવાડવી નથી પડતી. અને પ્રભુ ઘરમાં પધારે છે પછી આપ સેવા કરે શીખવે શ્રી હરિ, બધું એ શીખવાડી દે છે. તો વ્રજ વિહાર, અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન છે. કાલે આપણે સાંકડી ખોરની વાતો કરી. હવે આગળ ચિકસોલી. બરસાના પાછળ કૃષ્ણકુંડ પાસે ચિત્રલેખા સખીનું ચિકસોલી ગામ છે. પહેલા અહીં રાધાજીની ચિત્રશાળા હતી, તેથી નામ પડેલું. અત્યારે તો બધું હવે ધીમે ધીમે તિરોહિત થતું જાય છે. અમે જે 50 વર્ષ પહેલા લીલી પરિક્રમામાં ગયા હતા, નાના હતા, 12, 15, 16 વર્ષના, પણ ઘરેથી નક્કી કરેલું કે બધાએ જવાનું એટલે જવાનું. ત્યારે રમતમાં જતું હતું, પણ ત્યારે જે બધા દર્શન કર્યા છે ને, એ અત્યારે લગભગ ઘણું બધું. હવે આપણે મોતીકુંડ ગયા, ત્યાં પેલા કેવું હતું ને અત્યારે બધું. એટલે બને ત્યાં સુધી વ્રજમાં આ બધું તિરોહિત થાય પેલા એકવાર જઈ આવું. તો અહીંયા શું કહે છે, પેલા અહીંયા રાધાજીની ચિત્રશાળા હતી, તેથી નામ પડેલું ચિત્રલેખા, ચિકસોલી. અહીં સાંજી સુંદર બને છે. ભાદરવા મહિનામાં સાંજી આવે ને, રાધે પ્યારી કયો સખિયન સો સાંજે ચેતુરી માય. સાંજીના દિવસો 15 દિવસ સરસ સાંજી, કલર નહીં થાય, સૂકા મેવાની થાય, લીલા મેવાની થાય, પાન નહીં થાય, શાકભાજી નહીં થાય,
રોજ તમે ધારો તો રોજ નવી નવી સાંજે થાય, પાણીમાં થાય. આપણો માર્ગ છે ને કલાનો છે, નિરસ નહીં. સાંજી હોય ને પછી દાનના દિવસો આવે ને પછી નવવિલાસ આવે એટલે નવી નવી ચુંદડીના શણગાર ઠાકોરજીને નવવિલાસ ગવાય. આપણે યમુનાજીના ગરબા ગાઈએ. દશેરા આવે, આપણા માર્ગમાં અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. એટલે આપણામાંથી ઉત્સાહ જાય જ નહીં. ઓલા રમીલાબા અત્યારે કેટલા 92 વર્ષના છે. એને બધા કે હવે ઠાકોરજીને આજ્ઞા લઈ લ્યો કે દૂધ મિશ્રી ધરાવાય. આ તમે સખડી ધરો છો. પાછો એનો આગ્રહ એવો, રોટલી ભલે વહુ કરે, દાળ ભાત શાક તો મારા જ કે. તો મેં કીધું હવે નથી ઉભા રહી શકતા. તો એને કેવી સરસ વાત, ઈલા 26 વર્ષે ઠાકોરજી પધાર્યા ને ત્યારના દાળ ભાત શાક હું બનાવું ને તો માં ઠાકોરજીને મારા હાથની ટેવ પડી ગઈ, બીજાના હાથનું ભાવે નહીં. પ્રભુ સાક્ષાત છે એવું માને છે. 92 વર્ષે રમીલાબા દાળ ભાત શાક સંભારો કરે. એની વહુ મને કે ઈલાબેન સમજાવો ને. મેં તો સમજેલા ન સમજાવાય, અણસમજો એને સમજાવાય. એમની પાસે એટલું બધું છે કે એ અમને સમજાવે છે. ઘણી વાર ના સમજણ પડતી હોય અમે એને પૂછીએ. બા સૌભાગ્ય સુઠ એની પાસે હું શીખી હતી. અત્યારે ઘણી વાર આપણને ખબર ન હોય તો આપણે બાને પૂછીએ. તો 92 વર્ષે બા એવું માને છે ઠાકોરજી સાક્ષાત છે, એને મારા હાથનું જ ભાવે. એની વો બિચારી જોબ કરે છે એટલે કે બા હવે મિશ્રી ના કરાવી લઈએ. એકવાર ખાતા શીખા પછી એવું કરાય. જુઓ તો અહીંયા કહે છે અહીં સાંજી સુંદર બને છે. ભગવાને ગોચારણ કરતા કોઈ ગોપીજનના ખેતરમાંથી ચણા ચોરેલા કહેવાય છે. નાગરીદાસ ગાય છે, ચિકસોલી કે ચના ચોરાએ, ગારી દો દારી રખવારીને, ગ્વાલિની સહિત ગોપાલ ભજાએ, બ્રજરાજા કહું બેટા ચોર. આખું કીર્તન સરસ છે નાગરીદાસનું. ચિકસોલીમાં ચણા સરસ થયા હતા. હવે ખેતરમાં કોઈ લેવા દે? ઠાકોરજીને ચોરી કરવી બહુ મજા આવે, કોઈ એમને દે ન મજા આવે. એના ઘરે 9 લાખ ગાયો, તોય ગોપીન ઘરમાં ચોરીને ન ખાય ને ત્યાં સુધી મજા ના આવે. યશોદા મૈયા સમજાવે, લાલા હવે તું મોટો થયો, હવે તારી સગાઈની વાતો આવશે, હવે બધા કહેશે તું ચોરી કરસ તો કોણ માગા કરશે? અને એમાં રાધાજી તને ગમે છે, એ તો બડે ગોપકી બેટી હે, હવે આવી ચોરી કરે તો કોઈ આવે ખરું? ત્યારે હા પાડે હવે નહીં કરું. બીજે દી સવારે પાછા એના એ જ ચોરીનું તો બાનું હતું. ગોપીના ચિત્ત ચોરતા હતા, ગોપીનું સર્વસ્વ ચોરી લીધું. ગોપી હસતા રમતા બોલતા ખાતા પીતા સૂતા સતત ઠાકોરજી મય રહેતી હતી. અને આપણે સતત સંસારમય રહીએ છીએ, આપણને બધી ચિંતા થાય. ઠાકોરજી કે લે કર ચિંતા, તારાથી થાય તો તું ધાર્યું તો મારું જ થવાનું જ. પ્રભુ કે છે મેં તારા હિતનું જ વિચાર્યું છે, પણ તું મને ભૂલીને ચિંતા કરે છે એટલે તારું ચિત્ત ચોરના બદલે સંસારમાં જાય છે, એટલે તારો એક એક દિવસ એમને નીકળી જાય છે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામ. આ સમય ગયો, જો પૈસામાંનો ખોટ જાય ને તો કમાય તો ડબલ મળી જાય, પણ સમય ગયા પછી તમે અબજો રૂપિયા ખર્ચો તો આ ક્ષણ આજે નહીં, કાલે નહીં, ક્યારેય પાછી આવવાની નથી. પણ સમયની કિંમત નથી એટલે એક એક દિવસ જવા દઈએ છીએ. તો ચણા ચોરેલા, ગારી દો દારી રખવારીની. વ્રજમાં ગાળી ન બોલે ને એકબીજા ત્યાં સુધી પ્રેમ છે એ ખબર ન પડે. વ્રજવાસી અંદર અંદર વાતો કરતા હોય તો જોર જોરથી ગાળો દેતા હોય, આપણને એમ કે ઝઘડે છે ને ભેગા ચા પીતા હોય. ઠાકોરજીને જ્યાં સુધી હોરીમાં ગાળી ન દે વ્રજવાસી ત્યાં સુધી એવું લાગે નહીં કે આ બધા મારા છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ
વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. ગ્વાલિની સહિત ગોપાલ ભજાએ, ભગાડી દીધો વ્રજરાજ આખો બેટા ચોર. આ વ્રજરાજા નંદ બાવાનો બેટો ચોર છે. લોકોને ખબર છે આ નંદ બાવાને ત્યાં તો 9-9 લાખ ગાયો છે, પણ ચોરી કેમ કરે છે? પ્રેમની ચોરી છે. જ્યાં પ્રેમ છે ત્યાં નેમ નથી. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. ઠાકોરજીનું બધું મધુર, અધરય મધુર ને વદનય મધુર ને હૃદય મધુર ને એની દરેક લીલાય મધુર, એની ગોપી મધુર, એના ગ્વાલય મધુર, એના યમુનાજી મધુર, એના વીચી મધુર. ઠાકોરજી મધુરાધિપતે અખિલમ મધુરમ. એના અનુસંધાનમાં અહીંયા લેખક કહે છે કનૈયો બરાબર જાણી ગયો હતો કે ગોપીને આનંદ આવે છે, તો તેને હજુ વધુ આનંદ આપવા માટે કાનાએ કહ્યું, મેં ચોરી કરી તો તું મને દોરણાથી બાંધીશ હે, પછી મારી ફરિયાદ પણ કરીશ હે. આટલું સાંભળતા ગોપીને યાદ આવ્યું કે આજ તો કનૈયાને બાંધી બીજી ગોપીઓને બતાવું. કાનો સ્વયં દોરીથી બંધાવા તૈયાર થયો. એ કે લે બાંધી લે. આમ કરીને ઊભા રહી ગયા. ઓલી ગોપી બાંધે અહીંથી આમ, એટલે ઠાકોરજી કૂદી જાય એટલે ઓલી દોરી પાછી એમને રહી જાય. હવે કેટલી વાર સુધી બાંધો? ઠાકોરજી કે તારી માએ તને બાંધતાય નથી શીખવાડ્યું, લાવ હું શીખવાડું. ગોપીને ઊભી રાખી, બરાબર બાંધો. એ કે જો મને બરાબર બાંધતા. ગોપી કે હા. કે લે બંધાયેલી રે, હું જાઉં છું. એટલી બધી અદ્ભુત લીલાઓ, કોઈ ભગવાનની આવી બાળ લીલા તમે નહીં જોઈ હોય. દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, નવવિલાસ લીલા, અન્નકૂટ લીલા, કોઈ લીલા. નિત્ય નવતમ લીલા, શ્રુતિ ન પામે પાર. ઠાકોરજીની બધી અદ્ભુત લીલાઓ. એ લીલાઓ ન કર્યો તો આપણે બધા અત્યારે શેનું અવગાહન કરતા હોત? વલ્લભ એ જ કે છે કે આ લીલામાં એકવાર રસ મસ્ત થઈ જશો પછી તમારું ચિત્ત સંસારમાં નહીં જાય. પણ આપણે આ સાંભળતા હોય કે બોલતા હોય તો આપણું મન ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય, ક્યાંના ક્યાંય વિચાર આવતા હોય. જ્યાં સુધી મન મનમોહનમાં ન લાગે ત્યાં સુધી મનમોહન કે તારા મારા વચ્ચે દૂરી. મને ગમતું નથી રે ગમનમાં, મારું મનડું મનમોહનમાં. બોલીએ છીએ ખરા, પણ આપણું મન ક્યાંય મનમોહનમાં નથી. આપણું મન તો સંસારમાં જ છે. અહીંયા બેઠા હોય ને કોકનો અવાજ આવે, કોક આવ્યું લાગે છે, એટલે પણ બેન તું તારું કર ના, એ આવ્યું છે, વહુ છે, બાર સમાધાન કરશે. પણ હજી આ લીલાનું અનુસંધાન કરતા ચિત્ત તો સંસારમાં જ છે. એ લાલાને ઘરના થાંભલા સાથે દોરીથી બાંધી દીધો. ત્યારે કનૈયાએ બંધાતા સમયે પોતાના અંગને થોડું ફૂલાવ્યું, જેથી ગોપીને લાગે કે લાલાને કસકસાવીને બાંધ્યો. પરંતુ કાનજીનું અંગ અતિ કોમળ છે. ગોપી જ્યારે દોરીથી કસકસાવીને બાંધે છે તો લાલાની આંખમાં પાણી આવી ગયું. ગોપી મને કસકસાવીને ના બાંધ, મારી બાજુઓ નરમ છે, દુખે છે. તારું માખણ મેં ખાધું નથી, તારા ગળમાં ભૂલથી આવી ગયો. તારા માખણની મટકીને હાથ પણ નથી લગાવ્યો. મારો હાથ છોડી દે, તારી બલૈયા લો. તું બારણા ખુલ્લા મૂકી પાણી ભરવા ગઈ તે ભૂલ કરી. હવે પસ્તાવાથી શું ફાયદો? મારા પર ખોટો આરોપ લગાવે છે. ઘરમાં તો બિલાડી પેસી અને તને લાજ નથી આવતી કે મારા ઉપર આરોપ લગાવે છે? મારા જેવા સીધા સાદા પર દોષ લગાવતા તને શરમ નથી આવતી? આ તો હાવ સીધો સાદો. ઘરમાં બોલાવી શોર મચાવી મને ચોર બનાવે છે. હાથ છોડ.
મારી ગાયો દૂર નીકળી ગઈ. આજે છોડ, સોગંદ ખાઉં છું કે ફરી તારા ઘરે નહીં આવું. દરરોજ તને બેડું ગાગર ચડાવીશ. પગે પડું, જવા દે. ગોપીને દયા આવી. એણે લાલા તને તકલીફ થાય છે? લાલાએ ભોળા ભાવે ગરદન હલાવી હા કહી. મને બહુ દુખે છે, દોરી જરા ઢીલી કર. ગોપીને વિચાર આવ્યો, કોમળ લાલાને આમ કસથી બાંધવો ન જોઈએ, મારા લાલાને દુઃખ થશે. ગોપી દોરી ઢીલી કરી અને સખીઓને કહેવા ચાલી કે આજે મેં લાલાને બાંધ્યો છે. આમાં ગૂઢ ભાવ રહેલો છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમે મને તમારા પ્રેમથી અવશ્ય બાંધી શકો, પરંતુ બધાને કહો નહીં, કેમ કે બધા અધિકારી નથી. આપણે ઠાકોરજી કાંઈ જતા હોય તો આખી દુનિયાને કહી દઈએ, ઠાકોરજી કે આને કહેવા જેવું નથી. તમે કઈ વાત રાતના કીધી હોય કે આજે કોન્ફરન્સમાં આવી વાત થઈ મારે, પણ હમણાં કોઈને કહેવાનું નથી. હવે હું સવારે ઉઠીને કહું, રે તારા પપ્પા મને આવું કહેતા હતા, તમે મનમાં નક્કી કરી લો કે આને કહેવાય નહીં. તો ઠાકોરજી કહે છે હું તને જતાવું, તને અનુભૂતિ કરાવું, તો તારા મારા વચ્ચે રાખ, બીજાને કહેવાની જરૂર નથી. પણ આપણે પાછા વધારીને બીજે કહીએ. ઠાકોરજી કે અહીંયા આને કાંઈ ગુઢ ભાવ કહેવાની જરૂર નથી. તમે ભક્તિ ખૂબ કરો, પણ એને પણ બધા સામે પ્રકાશિત ન કરો, કેમ કે તેના બધા અધિકારી નથી. ભક્તિનું પ્રદર્શન થતા ભક્તિ વધે નહીં અને ભક્તિનો આનંદ આવે નહીં. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 27મું ચંદ્રાવલું, વંદન ભક્તિનું અનુસંધાન આવે છે. એમાં હવે 252 વૈષ્ણવની વાર્તાનું અનુસંધાન. 2 ભાઈ સાચોરા વૈષ્ણવ હતા. તેમને વૈષ્ણવ ઉપર બહુ ભાવના હતી. એકવાર અચાનક વૈષ્ણવો રાત્રે આવ્યા, ત્યારે બંને ભાઈઓ હર્ષકેલા બની ગયા, હાથ જોડી ગદગદ કંઠ થઈ ગયા. આમાં પરસ્પર હાથ જોડવાથી વંદન ભક્તિ થાય છે. પરંતુ રાતના સમય ઘરમાં સીધું સામગ્રી કાંઈ નહીં. હવે આ વૈષ્ણવનું સમાધાન કેમ કરવું? બહુ જ વિચાર કરીને એક ઓળખીતા વાણિયાની દુકાને ગયા. તે બહારગામ ગયો હતો. તેમણે દુકાન ખોલી જોઈતી વસ્તુ લઈ જોખીને લીધી. સવારે દુકાનદાર આવશે ત્યારે નાગણા ચૂકવી દેશું. આમ વિચાર કરી મોટો ભાઈ સામગ્રી લઈ ઘરે આવ્યો. રસોઈ કરી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. પરંતુ નાનો ભાઈ હજુ સુધી ઘરે આવ્યો નહીં. વૈષ્ણવ તો સવારમાં ઉઠીને રવાના થયા. થયું એમ કે મોટા ભાઈના ગયા પછી રાજાના માણસો આવ્યા હતા. તેમણે નાના ભાઈને દુકાન વાસતા જોયું અને ચોર સમજીને પકડી ગયા. રાજાએ હુકમ દીધો કે આનું માથું કાપી દરવાજે લટકાવી દો. આજ પછી મારા રાજમાં કોઈ ચોરી ન કરે. જે ચોરી કરશે તેના આવા હાલ થશે. તેનું શિરચ્છેદ કરી માથું અને ધડ બંને જુદી જગ્યાએ લટકાવી દીધા. વૈષ્ણવો ઘેરથી નીકળ્યા. મોટા ભાઈ વૈષ્ણવને વિદાય દેવા ચાલ્યો આવે છે. ત્યાં દરવાજે પોતાના ભાઈનું શિર લટકતું જોયું. વૈષ્ણવને જોઈને શિર ઝૂકીને તથા બંને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા. ધોળે આ જોઈને વૈષ્ણવ સમજી ગયા કે તે ધડને શિરને નીચેથી ઉતારી જોડી દીધા. વૈષ્ણવનું સામર્થ્ય કેટલું છે! પળ માત્રમાં હતા તેવા બની ગયા. વૈષ્ણવને ભેટી પડ્યા. કહેવાનો તાત્પર્ય આ અવસ્થામાં પણ તેમણે બંને હાથ જોડીને વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા. તે વંદન ભક્તિ. આ બાબત રાજાને જાણ થઈ કે વૈષ્ણવને જીવતો કર્યો. તેથી તે પણ ડરનો માર્યો આવીને બંને ભાઈઓની ક્ષમા માગે તથા વૈષ્ણવોની ક્ષમા માગે. આવી છે વંદન ભક્તિ. એટલે જ દયારામભાઈ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 27માં ને અહીંયા આપણે વિરામ આપીએ. 28મું ચંદ્રાવળું. નમન કર્યું નંદલાલને, સ્નેહે મન કર્મ વચન ઝીણે. ધર્મ સાધન પૂર્ણ સૌ કર્યા, નિશ્ચય જાણજો તેણે. તેણે કર્યું હરિપદ અનુકૂળ, દુઃખ પાપનું ટાળ્યું મૂળ. દિન ભાવે કર્યું વંદન હરિને, તે જનની ગર્ભ ન આવે ફરી. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વિવેચન.
આગલી કડીમાં પ્રણામની વ્યાખ્યા આવી. આમાં નમનનું મહત્વ બતાવે છે કે નમન કેમ કરવું. નમન કરતા સ્નેહ ભાવના અને દીનતા હોય તો મન કર્મ વચનથી એકાગ્ર ચિત્તથી નમન થાય. જેવી રીતે સંગીત, તેમાં નૃત્ય, તાલ, વાદ્ય ત્રણેયની એકાગ્રતા જરૂર છે, નહીં તો સંગીત ઓપે નહીં, તાલ બગડી જાય. એમાં સંગીતમાં કેવું છે, નૃત્ય, તાલ અને વાદ્ય ત્રણેય એક સરખું હોય તો જ તમને આનંદ આવે, નહીં તો આપણે નહીં કહેતા આને રાગ બગાડી નાખ્યો. તો નમન એ ઘણા કેવું છે, નમન નમન મેં ફેર હે બોત અને મેં નાદાન. જેને કામ હોય ને જે એવી રીતે નમન કરે આપણે સમજી જાય કે આ ભાઈ કઈ ઓછા નથી કે આ બેન. પણ ખરેખર જે નમન કરે છે દીનતા છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને દયારામભાઈનું હરિરાયજી શિક્ષાપત્રમાં વારંવાર દીનતાની વાતો કરે છે. અને વૈષ્ણવ તો દીનતાથી જ શોભે. એને બીજા શૃંગાર ના હોય તો ચાલે, પણ દીનતાનો શૃંગાર હોય ને તો બીજા શૃંગાર એની મેળાએ એને શોભવા લાગે. તો અહીંયા પણ નમનની વાત કરે છે. તેમજ સંયમ માટે ધ્યાન કરવા વાળો, તેનું ધ્યાન અને ધ્યેય ત્રણેય સાથે હોય તો સંયમ સિદ્ધિ થાય. તેવી જ રીતે પ્રભુ સેવામાં પણ મન, કર્મ, વચનની એક્યતા જરૂર. મન બીજે હોય, વિચાર બીજા ચાલતા હોય, અને આપણે આમ કરી દઈએ નમન. ઠાકોરજી કે મને ખબર, ઘણી વાર આપણે ઠાકોરજી સાથે એવું થાય, ઘરમાં કઈ વ્યગ્રતા થઈ હોય અને પ્રભુની પાસે જઈએ તો ઠાકોરજી આપણી સામે નિહાળતા હોય કે મારી માં આજે કાલની અનુસર કર્યા પછી મેં પહેલી વાર જોઈ, મારી માં પ્રસન્ન છે. અને જોઈએ તો આપણું મોઢું તો ઠાકોરજી કે હું ઘરમાં જ છું ની ચિંતા કરે છે, તારું બધું મને સોંપી દીધું તે પછી મને કરવા દે ને. પ્રભુ પાસે જઈએ, પ્રભુ અપેક્ષા રાખે કે તું હસતી હોય, બોલતી હોય, સરસ તૈયાર થઈને આવી હોય, અને તું માં કોની છો? તું જેવા તેવાની માં છો, તું ત્રિલોકના નાથની માં છો, તું ભગવાનની, ઈશ્વરની, પરમાત્માની, બ્રહ્મની, પરબ્રહ્મની માં છો. તોય તું આવું કરે છે. મને સોંપ્યું છે તું ચિંતા કરમાં. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણું ધાર્યું થવાનું નથી, આપણને ખબર છે, છતાંય આપણે કાયમ આપણી જ રીતના મૂલવીએ. હું આમ કરીશ, હું આને આમ કહીશ, હું આની યાર આમ વાત કરીશ. પ્રભુ કે છોડ, એ બધું હું કરી લઈશ. આપણે આઈએસ બન્યા હોઈએ અને ઇન્ટરવ્યુ દેવા જઈએ તો આપણા વેવાય ત્યાં મિનિસ્ટર હોય, એને ફોન કરી દીધો હોય અને અહીંથી જઈએ તો મને આવડશે કે નહીં આવડે, મને આવા પ્રશ્ન પૂછશે તો હું ગભરાઈ જઈશ, મૂંઝાઈ જઈશ. અરે એની માં કે તારે બધું થઈ ગયું છે, તું સિલેક્ટ છો. તો ઠાકોરજી કે મેં બધું તારું નક્કી જ કર્યું છે, અને છતાંય ચિંતા કરીએ તો ખોટું ન લાગે. હું તમારા ઘરે આવીને પછી હું કહું મારા પગના ઘઉં ભરશો ને મને કપડાં લઈ દેશો ને, તમને એમ થાય તો ગાંડા જેવી છે. પરણીને આવી પછી મારે મારું ચિંતા કરવાની તમે જાણો. પરણીને લઈ આવ્યા, જવાબદારી કોની? તો આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો અને આપણે કહી દીધું હવે તારો. ઠાકોરજી કે હવે મારો, તું ચિંતા કરવા. અને તોય કરીએ. પ્રભુ કે કર ત્યારે, મારે વાંધો નથી, હજી તારે વાર છે. તેવી રીતે પ્રભુ સેવામાં પણ મન, કર્મ, વચનની એક્યતા જરૂરી. તે સિવાય દીનતા પ્રાપ્ત ન થાય. તેમ નમન કરવામાં પણ દીનતા અગત્યનું સ્થાન ધરાવે છે. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આવે છે યુધિષ્ઠિરનો અશ્વમેઘ. આ પ્રમાણ પરીક્ષિતના ચરિત્રનું નિર્માણ કર્યું. હવે યુધિષ્ઠિરે કરેલા અશ્વમેઘની કથા કહી. પેલા અશ્વમેઘ યજ્ઞ ભગવાને મનથી કરેલ છે, તે ફરી સમય આવ્યો ત્યારે ભગવાને સિદ્ધ કરી આપ્યો તેનો પ્રકાર છે. યક્ષમાઓ અશ્વમેઘનો જ્ઞાતિદ્રોહ જિહાસયા
રાજાએ લબ્ધ ઘનો દંધ્યાવન્યત્ર કરદંડયો. અર્થ, જ્ઞાતિના દ્રોહને તજવાની ઈચ્છાથી અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છતા યુધિષ્ઠિર રાજા ધન ન મળવાથી અને પ્રજા પરના કર અને દંડ દ્વારા ધન મેળવવા ઈચ્છતા નહોતા. ધન પ્રાપ્ત કરવાના બીજા સાધનોનો વિચાર કરવા લાગ્યા. અશ્વમેઘ યજ્ઞ કરવો હતો પણ ધન નહોતું. હવે પ્રજાના કરથી ધન કરવું નહોતું, યોગ્ય નહોતો કરવા. એટલે વિચાર કરવા લાગ્યા કે બીજા કેવી રીતે મને પૈસા મળે કે હું અશ્વમેઘ, પણ મારી પ્રજા ઉપર મારે કરનો બોજ નાખવો નથી. એટલો પ્રજાને પ્રેમ કરતા હતા. સુબોધિની છે, જ્ઞાતિનો દોહ દૂર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવાનો છે. એટલે નવો કર નાખીને દંડ કરીને ધન મેળવવાથી તો ઉલટો પ્રજાનો વધુ દ્રોહ થાય. વળી પ્રજા પર જે યોગ્ય કર નાખવામાં આવ્યા છે તેનાથી રાજ્યના નિભાવ માટે પૂરતું દ્રવ્ય પ્રાપ્ત થાય છે. તેમાંથી યજ્ઞ માટે દ્રવ્ય લેવાય નહીં. માટે કહે છે રાજા અલબ્ધનો. રાજાને ધન પ્રાપ્ત થયું ને ત્યારે હવે કેમ ધન મેળવીશ એમ રાજા વિચાર કરવા લાગ્યા. પ્રજા પરના કર અને દંડમાંથી પ્રાપ્ત ધનનો વિનિયોગ રાજ્યના નિભાવ ખર્ચમાં થાય છે. વળી પોતે રાજા હોવાથી કોઈની પાસેથી દાન માગી શકે નહીં. મેરુ પર્વત પર દેવતાઓનો નિવાસ છે એટલે ત્યાંથી પણ ધન લાવી શકાય નહીં. 10મા અધ્યાયમાં યુધિષ્ઠિરના રાજ્યનું વર્ણન કરતા જે સમૃદ્ધિ બતાવી છે તે પ્રજાના કલ્યાણ માટે છે, કારણ કે તેમની પ્રજાની પાસેથી પ્રાપ્ત થયેલી છે. તે રાજાના પોતાના અંગત કાર્ય માટે વાપરી શકાય નહીં. તેમ રાજાએ કોઈની પાસે યાચના કરવી પણ ઉચિત નથી. એથી યુધિષ્ઠિરને ચિંતા થઈ. જો અત્યારે હોય તો પ્રજાના પૈસે જ બધા જલસા કરતા હોય. આ કળિયુગ છે. આ કૃષ્ણની સાથે રહ્યા છે. આ બધું શીખા છે એની પાસે. અને યુધિષ્ઠિર તો સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. તો કે છે મારે કરે નથી ઉઘરાવો, કોઈ પાસેથી દાન ન મગાય. મેરુ પર્વત ઉપર દેવતાઓનો વાસ છે એટલે ત્યાંથી ન લેવાય. અને જે પૈસા આવ્યા છે પ્રજાના એ એમના માટે વપરાય. આમાં અશ્વમેઘ યજ્ઞ મારા કુટુંબ માટે એટલે મારાથી એ પૈસો લેવાય નહીં. તદભિપ્રેત માલક્ષ ભ્રાતરોડચ્યુત ચોધિના ધનમ પ્રહીણ માજ હુરુદિચ્યા દિશી ભૂરીશ. અર્થ, રાજા યુધિષ્ઠિરનો અભિપ્રાય જાણીને ભગવાને એમના ભાઈઓને પ્રેરણા કરી. એટલે એમના ભાઈઓએ ઉત્તર દિશામાંથી ધન લાવી રાજાને આપ્યું. સુબોધિની છે, રાજા યુધિષ્ઠિરે ભગવાન પાસે પણ ધનની યાચના ન કરી, નહીં તો ભગવાન એમને વધુ ધન ચોક્કસ પ્રદાન કરતા. પરંતુ રાજાનો અભિપ્રાય જાણી તેમના ભાઈઓએ ધન લઈ આવ્યા. તેમને પણ ભગવાને જ પ્રેરણા કરી. આથી એમ સૂચિત કર્યું છે કે અનેના ભક્તાનામ ચિંતામપી ભગવાન સહસ. પોતાના ભક્તોને થોડી ચિંતા થાય તે પણ ભગવાન સહન કરી શકતા નથી. જો પોતાના ભક્તને થોડી ચિંતા થાય એ ભગવાન સહન કર, કારણ કે પોતાના છે. આજે ઘરમાં મને કાંઈ વ્યથા થાય તમે સહન કરી શકો? મને આટલી બધી પગની ને શરીરની તકલીફ હોય તો દીકરો મમ્મી ક્યાં લઈ જાવ, કયા દવાખાને? તો આ તો પ્રભુ છે. પોતાના ભક્તની જરાય વ્યથા એમનાથી સહન થતી નથી. એનો કાંઈક રસ્તો કાઢે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પોતાના ભક્તોને થોડી પણ ચિંતા થાય તે પણ ભગવાન સહન કરી શકતા નથી. એટલે તરત એનો ઉપાય કરે છે. ઉત્તર દિશામાં મુકાયેલું તે ધન પ્રહિણીમ એટલે ઘણું અથવા અતિ નિંદિત હતું. જે જીતી ગયા હોય, રાજાનો પૈસો કેવો હોય તો એ ધન લઈ આવ્યા નહોતા આ લોકો, પણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો છે તો આ ધનનો ઉપયોગ કરાય. એટલે કીધું ક્યાંથી લઈ આવો. એટલે એ ધન ઉત્તર દિશામાંથી એમના ભાઈઓ લઈ આવ્યા.
કારણ કે તે ધન બ્રાહ્મણોનો હતો, તે ભગવાનની પ્રેરણાથી લાવ્યા. દ્રોહ એટલે એમને પીડા. આ પદ 32મા શ્લોકમાં છે. યુધિષ્ઠિરનો અભિપ્રાય કોઈને પીડા નહીં કરવાનો હતો, માટે બ્રાહ્મણો વગેરેનું દુઃખ દરવા કરવા માટે આ અશ્વમેઘ યજ્ઞ કરવા પ્રવૃત્ત થયા. બ્રાહ્મણોના દ્રવ્યથી યજ્ઞ કરવો યોગ્ય છે કે નહીં, માટે ભગવાને પ્રેરણા કરી. ઉદિત્યાયામ દિશી ભૂરિશઃ, ઉત્તર દિશામાં ઘણું ધન હતું. મરુત નામના રાજાએ યજ્ઞ કર્યો ત્યારે એણે બ્રાહ્મણોને દક્ષિણામાં એટલું બધું દ્રવ્ય આપ્યું કે પ્રાપ્ત થયેલું ધન વધુ પડતા ભારને લીધે લઈ જઈ શક્યા ન હતા. તે ઉત્તર દિશામાં પડ્યું હતું. ભગવાનની પ્રેરણાથી યુધિષ્ઠિરના ભાઈઓ અર્જુન, ભીમ વગેરે આ ધન લઈને આવ્યા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અનિરુદ્ધ દંડવત પ્રણામ કરું છું. चंद्र सर्वते सुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ યુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में 400 निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરી જય શ્રી